વેલકમ બેક। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે। સીધી તસવીરો આપને જામનગરથી બતાવીશું કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી ચૂક્યા છે। કાર્યક્રમ સ્થળ પર અત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તરફથી સંબોધન થઈ રહ્યું છે। અને આજે આપણને સૌને આનંદ છે, રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે મને આનંદ છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વડાપ્રધાન તરીકે આજે આ યોજનાઓનું ઉદ્ઘાટન કરી ગુજરાતના લાખો દર્દીઓને ખૂબ મોટી સેવા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત થાય એની શુભ શરૂઆત કરી છે। આ પ્રસંગે ઉપસ્થિત અતિ વ્યસ્ત સમય ફાળવીને આપણી વચ્ચે આવેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, માનનીય સર્વ મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી, કોર્પોરેટર ભાઈ બહેનો, પક્ષના સંગઠનના સૌ હોદ્દેદાર શ્રીઓ અને હજારોની સંખ્યામાં પધારેલ જામનગર જિલ્લાના સૌ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકો, આજે ગુરુ ગોવિંદસિંહની નામ સાથે જોડાયેલી આ હોસ્પિટલ જે મહારાજાના વખતમાં શુભ શરૂઆત થયેલી અને ક્રમશઃ એનો જે તબક્કાવાર વધારો થતો ગયો, એમાં મોટામાં મોટી જરૂરિયાત 700 પથારીની હોસ્પિટલ બનાવવાનું કામ, 10 માળની હોસ્પિટલ બનાવવાનું કામ આરોગ્ય વિભાગે પૂર્ણ કર્યું છે। અને જામનગરના જે વિસ્તારના દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે એમને ખૂબ મોટી સગવડ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, એનો અમને આનંદ છે। આજની હોસ્પિટલ ખાસ કરીને કેન્સર રોગને સાંકળીને કેન્સરની સારવાર માટે અદ્યતન સાધનો ગુજરાત સરકાર દ્વારા જે વસાવવામાં આવી રહ્યા છે એનો પણ અહીંયા લાભ મળવાનો છે। આજે જેનું આપણે ઉદ્ઘાટન કર્યું માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીના વરદ હસ્તે, એ જે હોસ્પિટલનું બિલ્ડિંગ છે એમાં 71 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ફાળવ્યા હતા અને એનો લાભ મળ્યો છે। જે પીજી હોસ્ટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓ જે MBBS થઈ ગયા હોય પછી અહીંયા રહીને અભ્યાસ પણ કરે, દર્દીઓની સારવાર પણ કરે, એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે 24 કરોડ રૂપિયાના ખર્ચે મોટી વિશાળ પીજી હોસ્ટેલ ઊભી કરી છે, એનું પણ મોદી સાહેબે આજે લોકાર્પણ કર્યું છે। અહીંયા જે રેડિયોથેરાપી વિભાગ, કારણ કે ગુજરાતમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ સિવાય આટલે દૂર સુધી કેન્સરના દર્દીઓને સારવાર આપવી હોય તો અદ્યતન સાધનો સાથે આપણે લિનિયર એક્સિલેટર, સિટી સિમ્યુલેટર જે 15 કરોડ રૂપિયાનું આવે એની પણ અહીંયા વ્યવસ્થા કરવાનું આયોજન કરી દીધું છે। અહીંયા જે મેડિસિન વિભાગ છે એની અંદર વધારાના 9-10 વેન્ટિલેટર, પછી સાથે સાથે ઇકોકાર્ડિયોગ્રામ, સોનોગ્રાફી મશીન, નવા એક્સરે મશીન, નવા ECG મશીન, આમ દર્દીઓની ટ્રીટમેન્ટ માટે, ડાયગ્નોસિસ માટે અદ્યતન સાધનો આપણે અહીંયા વસાવ્યા છે અને એના માટે પણ 21 કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી ફક્ત જામનગર માટે ફાળવવામાં આવ્યા છે। આ ઉપરાંત કિડનીના દર્દીઓને જેમને ડાયાલિસિસ કરાવવાની જરૂર હોય એમના માટે ડાયાલિસિસની પણ વ્યવસ્થા છે જ, પણ એને વધુ મોટી બનાવવામાં આવી છે। ડાયાલિસિસ કરાવવા માટે જે વેઇટિંગ લિસ્ટ રહેતું હતું એ હવે વેઇટિંગ લિસ્ટ નહીં રહે, એનો પણ લાભ અહીંયા મળશે। માનસિક રોગના દર્દીઓ જે હોય છે એમની સારવાર માટે પણ અહીંયા નવો વિભાગ બનાવવામાં આવ્યો છે અને એને માટે પણ આયોજન પૂરું કર્યું છે। આમ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, આપણને સૌને આનંદ છે કે ગુરુ નાનક દેવનું 550મા વર્ષનું પ્રકાશ વર્ષ જ્યારે આખો ભારત દેશ ઉત્સાહથી માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં ઉજવી રહ્યો હોય, આપણા મહાન ગુરુઓને યાદ કરતા હોઈએ ત્યારે ગુરુ ગોવિંદસિંહના નામ સાથે જોડાયેલી આ હોસ્પિટલ આજે માનનીય નરેન્દ્રભાઈના વરદ હસ્તે વધુ આધુનિક, વધુ સગવડવાળી અને મોટી વિશાળ બની છે। એનો લાભ આવનારા સમયમાં દર્દીઓને મળશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતની અંદર મોટા ભાગના લાભાર્થીઓને ગુલાબી કાર્ડ આપવાનું આયોજન પૂર્ણ થયું છે। આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રીએ
50 કરોડ ભારતીયો માટે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક પણ રૂપિયો ખર્ચ ના કરવો પડે અને તમામ પ્રકારની સારવાર દરેક પરિવાર દીઠ વર્ષે 5 લાખ રૂપિયાની વિના મૂલ્યે મફત ઓપરેશન, સારવાર, દવાઓ બધું આપવાનું કામ જે મંજૂર કર્યું એમાં આખા દેશની અંદર પહેલો નંબર ગુજરાતે અત્યારે રજીસ્ટ્રેશન કરી કાર્ડ આપવાનું કામ શરૂ કર્યું ને પૂર્ણ પણ કર્યું. અને હવે આ દર્દીઓ જ્યારે પણ જાય લગભગ 2700 જેટલી હોસ્પિટલો આપણે આમાં આવરી લીધી છે. આ હોસ્પિટલમાં ખાલી કાર્ડ લઈને જશે એને મોદી સાહેબના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી એક પણ રૂપિયો કોઈને ખર્ચ કરવો પડે નહીં. અને દુનિયાની મોટામાં મોટી આરોગ્યની સેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે શરૂ કરી એ ભારત દેશ કદી ભૂલશે નહીં. ગરીબો, દર્દીઓ, લાભાર્થીઓ કદી ભૂલશે નહીં. એવું મોટું પુણ્યનું કામ મોદી સાહેબે